વિદ્યાર્થીઓ જ્યારે આગળના અભ્યાસમાં માટે બીજી સ્કૂલમાં જઈ રહ્યા છે ત્યારે અહીં સુધી જે પ્રાથમિક શિક્ષણ એમણે મેળવ્યું છે એ પ્રાથમિક શિક્ષણમાંથી એ જે સારી બાબતો શીખ્યા બાબતો છે એ પોતાના જીવનમાં આગળ યાદ રાખશે એવી બધા ટીચરોની અપેક્ષા છે કે તમે મોટા થઈને એક સારા નાગરિક બનો. કહેવાય છે કે નાનપણમાં જે સારા મૂલ્યો બાળકોને શીખવવામાં આવે છે તે પૂરા જીવન સુધી યાદ રહે છે. તો તમે જ્યારે આ સ્કૂલમાંથી બીજી શાળામાં જઈ રહ્યા છે તો એક નાનકડી વાર્તા તમને કહેવા માંગુ છું કે એક છોકરી હતી, એને ભણવાનું ખૂબ ગમે. એના મમ્મી એક ઘરની સફાઈ કરવા માટે જતા દરરોજના. હવે એ છોકરીએ થોડી મોટી થઈ એટલે કોમ્પ્યુટર શીખવું હતું. તો કોમ્પ્યુટર શીખવા માટે એણે એની મમ્મીને કહ્યું કે મમ્મી મને કોમ્પ્યુટર લઈ આપને. ત્યારે એની મમ્મીએ કહ્યું મમ્મી બેટા કે મારો પગાર એટલો નથી, મારો પગાર ફક્ત 450 રૂપિયા છે, તો એટલા પગારમાં કોમ્પ્યુટર આવે નહીં. તો પછી દીકરીએ 1-2 દિવસ વિચાર્યું અને એણે ઉપાય શોધ્યો. એણે કહ્યું મમ્મી તમે જ્યાં કામ કરવા જાઓ છો ત્યાં એક રૂમમાં એક ભાઈ કોમ્પ્યુટર ચલાવે છે, તો એ રૂમમાં તમે થોડી વધારે વાર કામ કરજો ને. તો એ ભાઈ જેવી રીતે કોમ્પ્યુટર પર કામ કરે છે તે હું જોઈને શીખી લઈશ. એટલે એની મમ્મી એ ભાઈ જે રૂમમાં કામ કરતા હતા ત્યાં થોડો વધારે વાર કામ કરે અને એ છોકરી ત્યાંથી કોમ્પ્યુટર શીખ્યા કરે કે કેવી રીતે કોમ્પ્યુટર ચલાવવા. થોડો સમય થયો, છોકરી મોટી થઈ અને કોમ્પ્યુટર ધીમે ધીમે શીખી ગઈ. આમ તો કોમ્પ્યુટર ચલાવવા માટે કોમ્પ્યુટર પર આંગળીઓ વડે પ્રેક્ટિસ કરવી પડે, અંદર જવું પડે, પણ એ છોકરી દૂરથી જ ઊભી જોઈને શીખતી હતી અને ઘરે જઈને યાદ કરતી હતી. એની પાસે વસ્તુ નથી, કોમ્પ્યુટર પ્રેક્ટિસ કરવા માટે નથી, છતાં પણ. અને થોડી મોટી થઈ, એને બધું આવડી ગયું. પછી એણે એક મેલ કર્યો યાહૂમાં અને કહ્યું, યાહૂની અંદર મેલ કરીને કહ્યું કે તમારું જે આ સાયબર છે એની અંદર જે મુશ્કેલીઓ છે એને હું દૂર કરી શકું. એકવાર મેલ કર્યો, સામેથી રિપ્લાય નહીં આવ્યો. પછી ફરી એણે મેલ કર્યો તો 2 થી 3 વાર મેલ કરવાથી સામેથી જવાબ આવ્યો કે તમે અમારી કંપનીમાં નોકરી કરશો. એમ કરીને એને પહેલાં તો એક નાની પોસ્ટ આપવામાં આવી. ધીમે ધીમે એ છોકરી આગળની પોસ્ટ પર ગઈ અને ભવિષ્યમાં યાહૂની એ CEO બની. એનું નામ હતું મેરિયા મોનિશા. અને પછી જેની મમ્મી 450 રૂપિયામાં કામ કરતી હતી એની છોકરીનો પગાર 4,95,00,000 થઈ ગયો અને યાહૂ કંપની માટે CEO બની ગઈ. એટલે એવું નથી કે આપણી પાસે સાધન સામગ્રી હશે તો જ આપણે આગળ ભણી શકીશું. આપણી પાસે સાધન સામગ્રી નહીં હશું તો પણ આપણને જો ભણવાની મજા આવતી હશે, ભણવામાં રસ હશે અને આગળ વધવામાં આપણો લક્ષ્ય નક્કી હશે તો આપણે સાધન વગર પણ ભણી શકીએ, શીખી શકીએ. તમે જ્યારે તરુણાવસ્થામાં છો અત્યારે તો આગળ જતાં આપણને ઘણા બધા શોખ થાય છે. ભણતા આપણો એક લક્ષ્ય તો નક્કી હોય, પણ ભણતા શું થાય, આપણને જાતના વિચાર આવે. કહેવાય કે એક રાજા હતા, તેનો વારસદાર કોઈ ન હતો, તો આખા ગામની અંદર એણે વારસદાર શોધવા માટે કહ્યું કે કાલે જેણે રાજા બનવું હોય તે રાજમહેલમાં આવી જાય અને એક દોડ લગાવવાની છે, જે જીતી જાય તે રાજા બનશે.
તો રાજાએ જે દોડનો રસ્તો નક્કી કર્યો હતો ત્યાં વચ્ચે એક જગ્યાએ નાસ્તાની સ્ટોલ મૂકેલી. તો જેને નાસ્તો ગમતો હતો એ નાસ્તો કરવા બેસી ગયા. થોડે જઈને દૂર જમણ રાખેલી હતી, એટલે જેને જમવાનું ગમતું હતું એ જમવા બેસી ગયા. થોડે દૂર જાય એટલે કપડાની દુકાન હતી. તો જેને કપડાં ગમતા હતા પહેરવાના ફરવાના એ લોકો એ દુકાનમાં જતા રહ્યા. થોડા પૈસા આગળ ડીજે વાગતું હતું, તો જેને નાચવાનો શોખ હતો તે નાચવા માટે જતા રહ્યા. ફક્ત એક જ યુવાન હતો કે જેને લક્ષ્ય નક્કી હતું રાજા બનવું છે. શું બનવું છે? રાજા. તો તમે જ્યારે ભણશો તો તમારી સાથે એવા ફ્રેન્ડ પણ હશે કે ચાલને આજે પાર્ટી કરી આવીએ, ચાલને આજે વાતો કરીએ, ચાલને આજે પિક્ચર જોઈએ, મજા કરીએ. પણ જો તમારી એક્ઝામ હોય, બધું આપણે સ્કૂલની સાથે સાથે જે તમારે મસ્તી કરવાની છે તે પણ કરવાની, પણ તમારું જે લક્ષ્ય છે તે લક્ષ્ય તમારે ધ્યાનમાં રાખવાનું. અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે જે નાના નાના આડા રસ્તા આવે ને એ રસ્તાથી ભટકી જવાનું નથી. તો તમે આગળ બીજી સ્કૂલમાં તમે જશો, કંઈ પણ સારી વાત કરશો ને એટલે પણ તમને પૂછશે કઈ સ્કૂલમાંથી આવો છો, તો તમે કહેશો ચણોદ સ્કૂલમાંથી. જો ચણોદ સ્કૂલના શિક્ષકોએ તમને શું શીખવ્યું છે ત્યાં તમારું માર્કિંગ થશે. અને તમે કંઈક ખરાબ કામ કરશો તો પણ તમને પૂછશે કે તમે કઈ સ્કૂલમાં ભણેલા, હને? એટલે તમારા જે નાના નાના વચ્ચે આપણું જે મન છે તે આડા રસ્તે જવા માટે બહુ ઉત્સુક હોય, તો ત્યાં ન જતા આપણે જે લક્ષ્ય છે તે આપણું ભણતર જીવન આગળ પ્રગતિ કરવા માટે લક્ષ્ય તરફ આગળ વધતા રહેવાનું. કોઈ નાના આડા રસ્તે જવાનું નથી. જશો ને લક્ષ્ય સુધી તો તમારું જીવન ખૂબ આગળ વધે, તમે પ્રગતિ કરો, તમારા માતા પિતાની પ્રગતિ કરો, શાળાનું નામ રોશન કરો અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો એવી શુભેચ્છા અને આશીર્વાદ છે. નમસ્તે.